આજે આપણે આવ્યા હતા મંજુમાના ઘરે. અહીંયા ઘણા ટાઈમ પહેલા આપણે એકવાર માને કરિયાણું દેવા આવેલા અને માં અહીંયા એકલા જ રહે છે અને એમનો દીકરો લગભગ 5-6 મહિના થયા એક્સપાયર થઈ ગયા ભાઈ. માં હવે એકલા છે અને કામ પણ નથી કરી શકતા. આજે માની મુલાકાત લીધી બીજી વાર અને માને પૂછ્યું તમારે બીજી શું જરૂરિયાત છે, તો માં કે ખીચડી, ચાખાંડ, તેલ અને ઘઉં આટલું ખૂટે છે તે આપણે આટલી વસ્તુ લાવ્યા. અને માંથી કામ પણ થતું નતું અને લાકડા લેવા માટે જવામાં થોડી તકલીફ પડતી હતી. તો માં કે બટા ગેસ આવી જાય તો ચિંતા નહીં, તો આજે આપણે એમના માટે મજાનો નાનો એવો ગેસ લાવ્યા છે. માં હવે તમારે કે લાકડા લઈ લેવા જવાનું કઈ નથી જોતું. આ બાટલો રહ્યો ને તમારે આરામથી મહિનો 1.5 મહિનો હાલશે. ભલે ને માં તમારે જયારે ભરવાનું થાય ને ત્યારે મને ફોન કરી દેજો. આમાં બસ તમારે મારો ફોન આવ્યો તો તમારે ફોન કરી દેજો. બોલો માં બીજું બોલો. કઈ જોતું નહીં, એટલું ખુરશી હા કેટલું મહિના પછી બીજું થઈ જવું ના હું ફોન કરી ખુરશી તો હો માં જે વસ્તુ જોઈ ને ગમે ત્યારે કહી દેજો. રતનપર સોમનાથ ધુનડમાંથી અમારાથી તમને થતી મદદ કરશું માં, બરાબર? તો મળીએ કાલે નવી સેવામાં. આજની સેવામાં માને કરિયાણાની કીટ અને એક નાની એવી સેવા. મળીએ કાલે નવી સેવામાં. જય સોમનાથ મહાદેવ.